હલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ। રોજની જમનો એ તો નીકળ્યા તો આખો દાડો વરસાદ જેવો જ માહોલ રહ્યો છે। એટલે સવારમાં નીકળી ગયા ને આપણે ફેરો લાગી ગયો તો કઠલાલનો। મને વિચાર હતો કે વરસાદ થાય એટલે ફેરો લાગશે નહીં, પણ લાગી ગયો એટલે આપણે કોઈ ગયા ગોડાઉનની એસી કરી લીધી ને લોડ કરીને નીકળી ગયા આપણે મહુધા પહોંચ્યો એટલે સગવડમાં રહેવાનું, રૂમાલ રાખવાનો જ તે બાંધી દેવાનો, કારણ કે રહી નહીં કોઈ ગંધ આવે। ત્યાં જ મારી એટલે આપણે પહોંચી ગયા સીધા કઠલાલ આપણે વેકેશન જોયું હતું, ત્યાં જઈને ટેમ્પી કરીને અનલોડ કરીને આપણે રિટર્ન પાછા નડિયાદ બાજુ વળી ગયા। એટલે વચ્ચે આ નેર આવે, નેરેથી તમે અહીં વળી જવાનું એટલે આ રોડ સીધો મીનાવાડા જાય, ક્યારેક દર્શન કરવા જઈ આવી ગયો એટલે પાછું આવી ગયું મહુધા આવે ને એટલે ખબર નહીં આ શું છે, બહુ ગંધ આવતી હોય એ ભૂલાતું જ નથી। અહીંયા જાઓ એટલે યાદ આવી જ જાય ઓટોમેટિક ગંધ થાય છે। અહીંયાથી બહાર નીકળીને રાહતની શ્વાસ લઈને આપણે પહોંચી ગયા નડિયાદ પહોંચીને જવાનું હતું પીપલક ચોકડીએ, જીતુનું થોડુંક કામ હતું એટલે આપણે પહોંચી ગયા પીપલક થોડીક વાર ઉભા રહીને પછી આપણે વળી ગયા ઘર બાજુ ખાઈને પાછું ચોકડીએ જવાનું તો આવી ગયા ચોકડી અહીં જોયું તો જીતું હતા આરંભમાં, કારણ કે વરસાદ હતો એટલે ઠંડમ કંઈ કાઢવાનું નથી। થોડીક વાર બેઠા હતા, બહાટી વરસાદ થયો, થોડીક બેઠા પછી જીતુને લાગ્યો ફેરો હતો વૃંદાવન રાસનું હોય ને એમાં અહીંયા જ્યાં તો ડિસન હમાણા પાણી ભરેલા હોય, ખબર નહીં રાતે આમાં કેવી રીતના ગરબા રમે છે, લગભગ તો નહીં જ રમે, રજા રહેશે, કારણ કે ભાઈ જે ટોલવાળો હતો એ નહીં ફ્રીજ ઉઠાવીને ઘરે લઈ ગયો। હાલો મળીએ કાલે। જય ઠાકર, જય દ્વારકાધીશ। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો। જય દ્વારકાધીશ।